આપણે જેતપરના સત્યાગ્રહ છાવણીમાં છે ને, આપણે જે દ્વારકાના ખેડૂતો છે જ્યાં જીએસપીએલની પાઇપ નંખાય છે તે લોકો પણ અહીંયા પોતાની વાત કહેવા આવ્યા છે, સમર્થન કરવા આવ્યા છે. શું નામ છે આપનું? મારું નામ ગઢવી મયુર નારુભાઈ છે અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું. ગઢવી સાહેબ, શું કહેશો જે રીતે તમારે ત્યાં પાઇપો નંખાઈ રહી છે? હું પણ ત્યાં આવ્યો તો મેં જોઈ છે ત્યાં એ સ્થિતિ. મારે એ સમજવું છે કે હવે શું સમજો, તમારે ત્યાં તો તમારા જે ધારાસભ્ય છે મૂળભાઈ, એ પણ આવ્યા હતા ત્યાં વાત કરવા માટે. રસ્તો કંઈ નીકળવાની સંભાવના વાત કરીને કંઈ ગયા છે? જો હું કહેવા માંગીશ કે સૌથી પહેલાં કે અમે કાયદાકીય રીતે અમે પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરી છે. અમારા આંદોલનનો 22મો દિવસ છે અને અમારા છાવણીનો 13મો દિવસ છે. અમે પહેલાં પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને અમે રજૂઆત કરી કે તમે આ કંપની છે જીએસપીએલ, એ કોઈ પણને જાણ કર્યા વિના ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં પાઇપલાઇન નાખી રહી છે, તો કોઈ પણ જાતનું વળતર નહીં, કોઈને નોટિસ નહીં, તો કેવી રીતે? તો અમે રજૂઆત કરી ને કીધું કે તમે કામ અટકાવો. તો અમને પ્રત્યુત્તરમાં એવો જવાબ મળ્યો કે આ સરકારનો પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ અટકશે નહીં, કામ રોકાશે નહીં. તો અમે એના માટે ઘણા દિવસ પ્રયત્ન કર્યા પણ કામ ચાલુ જ રાખ્યું જીએસપીએલ કંપનીએ. પછી ખેડૂતોએ સ્વયંભૂ નક્કી કર્યું કે જો સરકાર પગલાં કંઈ નહીં લઈ શકતી હોય અને ખેડૂતોની મહામૂલી જમીન છે જે કંપની હડપ કરી રહી છે, પાઇપો નાખી રહી છે, તો ખેડૂતોએ બધા ભેગા થઈ અને કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનોને કોઈને આગળ નહીં, આગેવાન તરીકે નહીં, ખેડૂતોએ સ્વયંભૂ કામ બંધ કરાવ્યું છે અમારા વિસ્તારમાં. અને ત્યાર પછી અમારા ધારાસભ્ય મુરુભાઈ બેરા સાહેબે એણે લેટર પેડ લખી અને મુખ્યમંત્રી સાહેબ સુધી જાણ કરી છે. ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી છે, એના નીચે આવે છે તો એને પણ જાણ કરી છે, પણ હજી એનું કોઈ નિરાકરણ હજી આવી શક્યું નથી એમ. અને આજે અમે મોરબીના જેતપર આંદોલન જે અદાણી કંપની સામે છે એમાં અમે સમર્થન જાહેર કરવા અને અહીંને છાવણી કેવી રીતે ચાલે છે એનો માર્ગદર્શન લેવા આવ્યા છીએ, અભ્યાસ કરવા આવ્યા છે કે કઈ રીતે આગામી દિવસોમાં આપણે રણનીતિ ઘડી શકાય. તો એના માટે આજે અમે છેટ દ્વારકાથી અહીંયા જેતપરે અમે છાવણીની મુલાકાત લેવા અને સમર્થન જાહેર કરવા અને અમે એનું માર્ગદર્શન લેવા માટે આવ્યા છીએ. ખાસ કરીને તમારા ત્યાં સાંસદ છે પૂનમબેન માડમ, સમજો તો પૂનમબેન માડમને કોઈ આવવાની વાત હતી તમારે ત્યાં? મેં સાંભળ્યું કે આવવાના છે, તમારા લોકોની વાત સાંભળો, પણ આયા હજુ સુધી? જી જરૂર, સાંસદ પૂનમબેન માડમ આવવાના છે, પણ હાલ અત્યારે દિલ્હી સંસદનું સત્ર ચાલુ હતી. બેન દિલ્હી હોવાથી અહીંયા આવી શક્યા નથી, પણ અમારી જે ફોનથી વાત થઈ છે તમારી? હા, રજૂઆત અમે કરી દીધી છે અને બેને કીધું છે કે હું જરૂર આંદોલનની મુલાકાત લઈશ અને ખેડૂતો સામે સંવાદ કરીશ. કેટલા લોકોની ત્યાં, કેટલા ગામોની, કેટલા જમીન, કેટલા ખેડૂતોની જમીન ત્યાં મુશ્કેલી છે? અમારે દેવભૂમિ દ્વારકાના 29 ગામ અને જામનગરના 3 ગામ, એમ ટોટલ મળીને 32 ગામોની 1200 થી 1500 વીઘા જમીન છે, જે જીએસપીએલ કંપની ખેડૂતોને કોઈ પણ રીતે જાણ કર્યા વગર અમારા 6 નંબરમાં દાયરાક નોંધ હક દાખલ કરી દીધો છે. એના વિશે અમારે પ્રશાસન સામે કોઈ પણ અમારો વિરોધ નથી, અમારો વિરોધ કંપની સામે છે. અને રહી વાત વળતરની, તો કંપનીએ જે પર ગુઠ્ઠાનો 7,000 જ વળતર જાહેર કર્યું છે. એના પહેલાં આપણે જો કરીએ તો 2011-12માં ક્રેન ઇન્ડિયા કંપની છે, એ જ જમીનમાંથી 37,500 રૂપિયા વળતર આપી અને જે પાઇપલાઇન નાખી હતી. તો એના 13 વર્ષ પછી આ જીએસપીએલ કંપની છે, જે પરગુઠાના 7,000 જ્યાં 6-7 ગણા વધારીને આપવાના પડે એના બદલે 6-7 ગણા ઘટાડીને આપે છે. તો આપણે જોઈએ તો 2012 પછી મોંઘવારી, જીએસટી બધું વધ્યું છે, તો કેવી રીતે આમ પૈસાને જે છે, જે 7,000 વળતર છે એ નજીવું વળતર કેમ એમ? અને અમારી બાજુ તો 50 લાખથી લઈ અને 1.5 કરોડ સુધી જમીનનો ભાવ છે. અમારા દેવભૂમિ દ્વારકામાં એસઆરની બાજુ એસઆર રિલાયન્સ એવી કંપનીઓ મોટી છે, ઘડી કંપની છે, પછી ટાટા કેમિકલ્સ કંપની છે, અને અમારો જે મેવાસા, રાણ, આબરડી, મહાદેવિયા, રણજીતપુર જે બોક્સાઇટ વાળો વિસ્તાર છે જેમાં ખનીજ છે, તો આ જમીન મહામૂલી જમીન છે, તેમાંથી તો ખનીજ નીકળવાનું છે. તો આ જો ગેસ પાઇપ લાઈન જે ખેતરોમાંથી નીકળે છે તેમ ભવિષ્યમાં આપણે કોઈ લીજ બેહાડી ના શકીએ, તેના ઉપર આપણે પાકું બાંધકામ ના કરી શકીએ, કુવા ના કાઢી શકીએ. તો અમારો બીજો પણ એક મુદ્દો છે કે તમે કોઈ વૈકલ્પિક રસ્તો જો તમારે હોય તો અમને કોઈ વાંધો નથી. તો તમે રોડ કાંઠાનો વિસ્તાર છે, અમારે દરિયાકાંઠો દેવભૂમિ દ્વારકામાં અને જામનગર નોખામાં લાગુ પડે છે, તો ત્યાંથી પણ લાઈન નાખી શકો. જે દેવભૂમિ આપણે દરિયાકાંઠાનો વિસ્તાર બંજર જમીન છે, ત્યાંથી તો કરે તો અમને કોઈ પણ અમને રીતે મારે વાંધો નથી. બીજા પણ યુવક છે, શું નામ છે આપનું? કરણભાઈ ગઢવી. કરણભાઈ, શું કહેશો? તમે લોકો તો જેનજીઓ છો, જેનજીઓએ તો
દિલ્હીની અંદર સરકારને ઝુકાવી દીધી અને એક સામાન્ય 22 દિવસથી તમે લોકો આંદોલન કરી રહ્યા છો, પણ સરકાર કે અધિકારીઓ કંઈ સાંભળતા નથી. તો હવે શું કરશે ખેડૂત આગેવાન? હવે અત્યારે તો અમે આ જેતપુરની મુલાકાત લેવા આવ્યા છીએ. અત્યારે અમે બધું જોવા કે અમારે આંદોલન સરકારે એમ ઝૂકવાની નથી. આપણે આપણો હગો ભાઈ હોય વાડીમાં, આપણે આખવા આવે તો આપણે એક બે ઠપાટ મારીને વટાડી દઈએ. આ સરકાર છે, અને આમ આપણે એમ બાજીને તો પહોંચી શકીએ એમ નથી. એટલે કાયદાકીય લડત લડવી પડે. એટલે આજે અમે 22 દિવસથી આ આંદોલન કરી રહ્યા છીએ. 13મો દિવસ આજે અમારી છાવણીનો છે. એમ 35 દિવસ છે ને આજે જેતપુરમાં મહા આંદોલન થાય છે એની મુલાકાતે આવ્યા છીએ. અને આપણે જે રાકેશભાઈ ટિકિટ આવવાના છે, એટલે એ જોવા આવ્યા છે કે જેતપુરમાં કઈ રીતે બધું ચાલે છે, માર્ગદર્શન લેવા આવ્યા છે. તો તમારે ત્યાં તમે લોકો જ્યારે તમારા ધારાસભ્યોને કે સાંસદોને રજૂઆત કરો છો તો એ લોકોનો શું રિસ્પોન્સ હોય છે કે ભાઈ અત્યારે કામ અટકાવી દો, નહીં અટકાવો, શું કહે છે લોકો? એ રિસ્પોન્સ સાંસદશ્રીએ તો કોઈ રિસ્પોન્સ હજી આપ્યો જ નથી, પણ ધારાસભ્ય આવ્યા હતા એનો જે સામે જવાબ આવ્યો એ બહુ એવો કોઈ મજા ખેડૂતોને કોઈ હિતમાં જાય એવો જવાબ નહોતો. એને ખાલી એમ કીધું હતું કે હું કંપનીને રજૂઆત કરીશ કે વળતર મુદ્દે કે ખેડૂતોની માંગ છે, માંગ સ્વીકારો. બીજો એનાથી કોઈ ખેડૂતોને સારું થાય કે ખેડૂતો રાજી થાય એવો કોઈ બહુ આકરો જવાબ આપ્યો નહોતો ધારાસભ્યશ્રીએ. અને બીજા કોઈ નેતા આવતા નથી, બિન રાજકીય છે કદાચ એટલા માટે. એટલે સત્તા પક્ષના પણ કોઈ નથી આવતા એમ. કોઈ બીજા બી નહીં આવતા તમારા મંત્રીઓ કે એવું કંઈક હોય હાજર છે બિન રાજકીય. એટલે તમે ધારો કે બીજા કોકને કરી તો તમે સરકાર જ પોતે જ કયો કે આ તો રાજકીય છે, પોતાના રોટલા સેવા કરે છે. પણ જે ચાલુ જે સત્તા પક્ષ છે, અમે જેને ચૂંટાયેલા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, મારા અંદાજ પ્રમાણે 98 થી 99% જેટલી પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા લગભગ સીટો ઉપર ભાજપ છે. તો એના નેતા તો આવવા જોઈએ ને. ખેડૂતોના અમે જેને મત આપ્યા છે એ અમારા મત વિસ્તારના પણ નથી આવતા. એટલે ભારતીય જનતા પાર્ટીના સરપંચથી લઈને સાંસદ સુધી તમારે 5 એન્જિન તમારા ત્યાં ભાજપના છે. એ 5 એન્જિનમાંથી કોઈ એન્જિન નહીં આવતું. અમારે 32 કુલ જામનગર જિલ્લાના 3 ગામ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 29, એમ કુલ 32 ગામો આવે છે. 32 ગામમાંથી ખાલી 3 જ ગામના સરપંચ આવે છે. સરપંચ પણ 29 ગામના આવતા નથી. સરપંચને પણ કહેવા માંગી, સરપંચ પણ એમ કહે છે કે અમે ક્યાંક ને ક્યાંક ઉપર સરકારથી દબાઈએ છીએ એમ. એટલે સરપંચ બી દબાય? સરપંચ પણ નથી આવતા. એટલે જે સરપંચોને લોકોએ ચૂંટ્યા છે તમારા ગામના એ લોકો એ પણ નથી આવતા. ફક્ત 3 થી 4 ગામના સરપંચો આવે છે ખુલ્લે એમ, બાકી કોઈ સરપંચ પણ આવતા નથી. તો પછી હવે શું મનમાં વિચાર આવે જો આવી રીતે તમારા લોકપ્રતિનિધિઓ જ ના આવે, તમારા ધારાસભ્યો, સાંસદો કે સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના આવે, તો પછી લોકોમાં તો નારાજગી થવાની છે. ચોક્કસ જી, નારાજગી તો થવાની છે. અત્યારે અમારા વિસ્તારમાં જે અમે ચૂંટીને લીધા છે, અમારા થકી જે આગળ આવ્યા છે, સાંસદ બન્યા, ધારાસભ્ય બન્યા, એ ના આવે તો અમારે કેમ? અમે સરકાર પાસે તો જવાના નથી કે ડાયરેક્ટ મોદીભાઈને ફોન કર્યો કે ગમે ફોન કર્યો. અમે તો અમારા મત વિસ્તારવાળાને કહેવાના નથી. એ કોઈ સાંભળતું નથી, પણ અમે અમારો જવાબ આપી દઈશું જ્યારે આગામી ચૂંટણી આવશે ત્યારે. નારાજગી બહુ છે. નારાજગી તો છે જ. અત્યારે ગુજરાતમાં મારા અંદાજ પ્રમાણે જેનજી શું બધાને ડિજિટલ જમાનો છે. ગુજરાતમાં કોઈ એવો વિસ્તાર નથી કે આંદોલન નથી ચાલી રહ્યા. અને અમારા વિસ્તારમાં તો આ પહેલું આંદોલન થાય છે. અમારા સૌથી મોટી વાત એ છે કે દ્વારકામાં ક્યારેય આંદોલન ખેડૂતો નતા કરતા, પણ પહેલી વખત એવું થયું કે દ્વારકામાં ખેડૂતો આંદોલન કરે. અમે ખોટું તો કંઈ કરતા નથી. હક માટે લડાઈ છે. પહેલા તો અમે અમારું આંદોલન અમારી ખુદની ખેતીમાં કરી. નકર પણ અહીંયા અમને પોલીસ પ્રોટેક્શન આપી દબાવવામાં આવે, પરમિશન નથી. એટલે અમે અમારી ખેતીમાં કરી છે, એટલે કોઈ અમારે પરમિશન લેવાની જરૂર નથી. અને સરકાર નહીં જો કે અમે ક્યાં, અમારે આંદોલન જ્યાં સુધી સરકાર અમારો યોગ્ય વળતર ન આપે, યોગ્ય અમારા જે લેખિતમાં 18 મુદ્દાઓ અમે આપ્યા છે કંપની વિરુદ્ધ, એ યોગ્ય લેખિતમાં અમને ન આપે ત્યાં સુધી અમે અમારું આંદોલન અટકાવવાના નથી. એ નક્કી કરી લીધું બધા ખેડૂત ભાઈઓએ. તો ભાવ્યું છે કે જે રીતે આ 2 યુવાનો આવ્યા છે, આમ તો જાણ્યું કે ઘણા 10-12 લોકો આવવાના હતા, પણ એક ગાડીનો અકસ્માત થયું, પણ આ 2 યુવાનો અહીંયા પહોંચ્યા છે. એ સમજવા પહોંચ્યા છે જેતપુરને કે કયા પદ્ધતિથી આ લોકો શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે, કઈ રીતે જે પોતાની માંગો છે મૂકી રહ્યા છે, કાયદાકીય લડાઈ કે ગૂંચવણ જે છે એનું ઉકેલ કઈ રીતે આવશે, માંગો કઈ રીતે મૂકે, આ તમામ પ્રકારનું અહીં જોવા આવ્યા છે. પણ મૂળ વસ્તુ એ છે કે જેનઝીઓ છે, નવા યુવાનો છે, ખેતી લઈને વાત સમજી રહ્યા છે. સરકાર જમીન લઈ રહી છે તો વળતર નથી આપી રહી. સૌથી પણ પીડાની વાત એ છે કે જે લોકોને આ જેનઝીઓ કે ખેડૂતોએ મતો આપ્યા છે, ગ્રામ પંચાયતથી લઈને દિલ્હી સુધી જે લોકોને પહોંચાડ્યા છે, એ લોકો પણ નથી આપી રહ્યા. એ જ વાતની પીડા યુવાનોમાં છે, આ ખેડૂતોમાં છે. સૌ હિરેન નગારા સાથે અનિલ પટેલ, જેતપુર, મોરબી.